પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુદેવ બધાએ સાક્ષીઓ છે. મારા ભગવાનના અનેક સેવકો છે. તે જ્યાં જાઓ ત્યાં સાથે જ આવે છે. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું, તે કોઈ જોતું નથી. અરે, એ કાન ભલે હોય પણ વાયુ ત્યાં છે. તારા અંતરમાં બિરાજતા પરમાત્મા ત્યાં છે. અધપી લોકે મરણમ શરણમ તદપી ન મુંજતી પાપ ચરણમ. છેવટે મનુષ્ય આ લોકમાં મરણને શરણ થાય છે, તો પણ તે પાપી આચરણ છોડતો નથી. શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે કે મનુષ્ય મરવાના છે, તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાના છે, તે પણ જાણે છે. તેમ છતાં મનુષ્ય પાપ કરે છે. તે મને આશ્રય થાય છે, માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયા પછી શુકદેવજી મહારાજ ત્યાં પધાર્યા. શુકદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે, આમંત્રણ આપે તો શુકદેવજી આવે તેવા પણ નથી. રાજાના જીવનનો પલટો થયો. શુકદેવજીને જ્યારે લાગ્યું કે પરીક્ષિત રાજા હવે રાજા મટી મહર્ષિ થયા છે, ત્યારે તેઓ આવ્યા છે. રાજર્ષિ અને ઋષિ એક જ છે. રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી શુકદેવજી ન આવ્યા. પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તરત જ શુકદેવજી પધાર્યા. રાજા હતા ત્યારે શુકદેવજી કથા કરવા આવ્યા હોત તો રાજા કહે, તમે આવ્યા છો તો સારું, 1 કલાક કથા કરો અને વિદાય થાવ, તારે મારે ઘણું કામ છે. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી મરવાનું છું. આપણને એ પણ ખબર નથી, જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતા વાર લાગતી નથી, તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જ્ઞાન સંપાદન કરવાનો અધિકાર કોણ, એ જ્ઞાન આપવાનો અધિકાર કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણ છે: ઉત્તરાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર. શુકદેવજી પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા, નારદ વ્યાસ મધ્યમ શ્રોતા વક્તા અને સૂત સૌનકજી કનિષ્ઠ વક્તા શ્રોતા. વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે એટલે મધ્યમ વક્તા કયા છે. સમાજને સુધારવાની ઈચ્છા અનેકવાર પ્રભુ ભજન, પ્રભુ મિલનમાં બાધક થાય છે. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાવગઢમાં જ પડતા નહીં. તમે તમારું સુધારજો. કથા કરતી વખતે શુકદેવજીને ખબર પડી નથી કે મારી કથા સાંભળવા સામે કોણ કોણ આવ્યા. શુકદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેઓ વિચાર શુકદેવજી કરતા નથી. શંકરાચાર્યએ કહ્યું છે કે બ્રહ્મજ્ઞાનથી મહાત્માઓ એક ક્ષણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા શુકદેવજીની છે. 16 આની વૈરાગ્ય ન હોય તો દ્રષ્ટિ બ્રહ્માકાર થતી નથી. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખીને ફરનારા શુકદેવજી જેવા નથી મળતા. શબ્દ શક્તિ ત્યાગ વિના આવતી નથી. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય, ત્યાં સુધી શબ્દ શક્તિ આવતી નથી. રામદાસ સ્વામીએ કહ્યું છે, મેં કહ્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. શુકદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. શુકદેવજી ઉત્તમ વક્તા, કારણ કે વાણી અને વર્તન તેનું એક છે. એક સંતે તેથી કહ્યું છે કે બોલે તૈસા ચાલે, ત્યાંચી વંદનાવી પાઉલે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથજી મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે. તે ટેવ છોડતો નથી. તે ગોળ ખાવાની ટેવ છોડી દે તેવા આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે પોતે ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈને આવજો, તે વખતે હું આશીર્વાદ આપીશ, આજે નહીં. તેઓએ ગોળ ખાવાનું છોડ્યું. વિઠ્ઠલનાથ
કૃપા કરો. આજથી મેં ગોળ છોડ્યો છે કે જેથી મારી વાણીમાં શક્તિ આવે. તે પછી થોડા દિવસ પછી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યા છે. પ્રસાદ કરતા પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે. આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગે તેમાં વાંધો નહીં. આપણાથી એવું ન થાય. ત્યાગથી અવલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે. સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. મહાપ્રભુજીએ કહ્યું છે, ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ એક લીલામાં પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અવલૌકિક છે. આપણી આંખો લૌલિક છે. લૌલિક આંખો અવલૌકિક ઈશ્વરને જોઈ શકતી નથી. બહારની આંખ બંધ કર્યા પછી અંતરની આંખ ખુલે છે, ત્યારે પરમાત્માના દર્શન આપણને થાય છે. સુજીએ કહ્યું, વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. વ્યાસજીને લાગ્યું, મારું અવતાર કાર્ય હવે પૂરું થયું. મારા ભગવાનનો આશ્રય કરશે તેને કલીનો ભય લાગશે નહીં. પરંતુ વ્યાસજીને એક ચિંતા થઈ. ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં તો મેં બધું ભરી દીધું. આ ભાગવત પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે, સંસાર સાથે પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકે નહીં. જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય એ જ આ ગ્રંથનો પ્રસાર કરી શકશે. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. શ્રી કૃષ્ણ એ મહાપરમહંસ છે. પ્રહલાદ, ભરત, ઋષભદેવ બધાય પરમહંસો છે. એટલે નિર્વિકારી છે. આ ગ્રંથનો પ્રસાર કરી શકે. બહુ વિચારીને અંતે વ્યાસજીએ લખ્યું, આવો લાયક તો મારો પુત્ર છે. સુખદેવજીને રંભા પણ ચડાવી શકી નથી. નારીઓમાં તો રંભા જ એમ જે કહેવાય તેવી રંભા સુખદેવજીને ચડાવવા આવી છે. સુખદેવજીએ કહ્યું છે, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. સુખદેવજી ઉત્તર આપે છે, વિષય ભોગો નહીં, ભોગવનારું જીવન વૃથા નથી. સાંભળો દેવી, કોનું જીવન વૃથા છે? નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષણ અંગો ઉપર કેયુર, હાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વ અંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવવાનું નહીં એવોનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યોનું જીવન વૃથા ગયું છે એમ માનવું. જેના વૃક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી શોભાયમાન છે, જેની ધ્વજામાં ગરુડજી બિરાજેલા છે, જે સુદર્શન ચક્રધારી છે, એવા પરમાનંદ મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર પણ સ્મરણ કર્યું નથી તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણું. રંભાએ કહ્યું, સ્ત્રીનું શરીર આટલું સુગંધન્ય સુંદર હોઈ શકે છે તે આજે જાણ્યું. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થયો. હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય તો તારા જેવી માં શોધી કાઢીશ. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતા જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી, તેવા સુખદેવજી ઘરે આવે કેવી રીતે? સુખદેવજી જન્મ સિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા કરવા માટે વન તરફ એમણે પ્રયાણ કર્યું. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘરે આવે તો હું ભાગવત શાસ્ત્ર તેને ભણાવું અને પછી તેઓ એનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો. શ્રી કૃષ્ણના સ્વરૂપનું
વર્ણન ન થઈ શકે. ભાગવતના સ્વરૂપનો કોણ પાર પામી શક્યું છે? યોગી લોકોના મન તેના કંઈક અનુભવ કરી શકે, કારણ કે યતો વાંચો નિર્વંતંતે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાનમ ન નિમિત્તિ કદાચન. કારણ કે તેનો પાર પામવા જતા મન પણ વાણીની સાથે ત્યાંથી પાછું ફરે છે. શ્રી કૃષ્ણ સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તે કનૈયો સુખદેવજી જેવો યોગીને શું નહીં આકર્ષે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેમાંથી તેનું ચિત્ત હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ. આ શ્લોકોની જાદુઈ અસરથી વ્યાસજીને ખાતરી થઈ હતી. વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમધી લેવા જાય છે. શિષ્યોએ જંગલમાં હિંસક પશુઓને બીક લાગે છે. તેઓએ આ વાત વ્યાસજીને કહી. વ્યાસજીએ કહ્યું, જ્યારે તમને બીક લાગે ત્યારે આ ભાગવતના શ્લોક બોલજો. શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. ઈશ્વર સતત સાથે છે તેવો જે અનુભવ કરે તે નિર્ભય બને છે. રાધારમણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. તે પછી ઋષિકુમારો જ્યારે વનમાં જાય ત્યારે હવર્ષિડમ વગેરે શ્લોકો બોલે. ત્યારે વનમાં હિંસક પશુઓ, વાઘ, સિંહ બધાય વેરને ભૂલી જાય અને શાંત બને. પશુઓના મન પર આ શ્લોકોની અસર થાય છે. પશુઓ ઉપર એની અસર થતી હતી, પણ કરુણ વાત તો એ છે કે આજે મનુષ્યો ઉપર એની અસર થતી નથી. જે મંત્રોથી પશુઓનું આકર્ષણ થયું તે મંત્રોથી સુખદેવજીનું આકર્ષણ શું નહીં થાય? દેહ ભાન ન ભૂલાય ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે. તેમને દેહ ભાન નથી. સુખદેવજી પરમહંસોના આચાર્ય છે, તેથી બ્રહ્મચિંતન કરે છે. સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું, સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે એમ આ 2 શ્લોકનું તમે ગાન કરો. આ શ્લોકો તેને સંભળાવો. સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે જ. આપણું હૃદય આપણી દિવાલ ઉપર બહુ કાટ સડ્યા છે. તે કાટને સાફ કરવાની જરૂર છે. તે સાફ કરો એટલે પરમાત્માનું પ્રતિબિંબ તેમાં આપોઆપ પડશે. આપણા હૃદયમાં હજારો જન્મોના મેલ છે. તેથી હૃદય દિવાલને ખૂબ ઘસો અને એ મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ તેમાં પડશે. માટે શુદ્ધ બનો. શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી છે. શિષ્યો આજ્ઞા મુજબ તે વનમાં ગયા. સુખદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્લોકોનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. જો તેઓ સમાધિમાં બેસી જાય અને સમાધિ લાગી જાય તો શ્લોક તેઓ સાંભળી શકે નહીં. એટલે શિષ્યો તરત જ બોલે છે. આ વેણુગીતનો શ્લોક છે. શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનો પર કરેણના પીળા પીળા પુષ્પો, શરીર પર પીળું પિતાંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધી પુષ્પોની બનાવેલી વૈજયંતી માળા પહેરી છે. રંગમંચ ઉપર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો શું સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગોપ બાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ વૃંદાવન ધામ એમના ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. મોર શ્રી કૃષ્ણને વહાલો લાગે છે. મોર કામસુખ ઇન્દ્રિયથી ભોગવતો નથી. સંસારના કામ સુખને ભૂલનારો જે ઈશ્વરના દર્શન કરી શકે છે,
પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદયમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે. શુકદેવજીએ શ્લોક સાંભળ્યો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોહર લાગ્યું. શુકદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે. વાહ, મારા પ્રભુ, નિરંતર નિશ્ચય કર્યો નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, હવે સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ વિચાર થયો, સગુણ બ્રહ્મની સેવામાં સર્વ વસ્તુઓની અપેક્ષા રહેશે. કનૈયો માખણ મિશ્રી માગશે તો હું તે ક્યાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી. હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છું. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. હું તો સર્વ છોડીને બેઠો છું. આ કનૈયો બ્રહ્મનો ઉપાસક છે તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે, તો હું સર્વ છોડીને બેઠું છું. આ કનૈયો બહુ માગશે તો તે બધું હું ક્યાંથી લાવીશ? શુકદેવજીના મનમાં દ્વિજા ઉત્પન્ન થઈ. નિરાકારનું ધ્યાન કરવું કે સગુણ સાકારનું? યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાં કનૈયો કહે છે, માં, મને ઘરનું માખણ ભાવતું નથી, મને બહારનું માખણ ભાવે છે. ગોપીઓના માખણમાં નહીં, ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી, ગોપીઓના પ્રેમમાં સ્વાદ હતો. આ કનૈયો તો માગીને પ્રેમથી આરોગે છે. મને કહેશે, માખણ લાવ, મિશ્રી લાવ, તો હું શું કરીશ? સગુણ સાકાર કનૈયો તો બધુંય માગશે. આથી સાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરવું. આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું પડતું નથી. તેથી મારા માટે તે જ ઉત્તમ છે. કોઈ ચીજની જરૂર નહીં. આ પ્રમાણે શુકદેવજી વિચાર કરે ત્યાં વ્યાસજીના શિષ્યો બીજા શ્લોક બોલ્યા. અહો, આશ્રય છે કે દુષ્ટ પૂતનાએ તનમાં ભરેલું ઝેર જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું, તે પૂતનાને તેમણે એવી ગતિ આપી કે જે ધાવીને મળવી જોઈએ, એટલે કે તેને સદગતિ આપી. એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ કે જેનું શરણ ગ્રહણ કરીએ, એટલે કે જેના જેવો બીજો કોઈ દયાળુ નથી. ઝેર સોળીને આવી હતી, પણ માતાની ભાવનાથી આવી હતી. પૂતનાએ માનું કામ કર્યું, તેને યશોદા જેવી ગતિ આપી છે. ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ સદગતિ આપી હતી. મારા પ્રભુ દયાળુ છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની શું કોઈ વસ્તુની જરૂર નથી, ફક્ત પ્રેમની જરૂર છે. પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, ભૂલે ગઈ ઠકુરાય. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. એવા પરમ દયાળુને છોડીને હું કોના શરણમાં જઈશ? શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ? તેનું નિવારણ થયું. શુકદેવજી આમ તેમ જોવા લાગ્યા, આ શ્લોક કોણ બોલે છે? ત્યાં વ્યાસજીના શિષ્યોના દર્શન થયા. શુકદેવજીએ તેઓને પૂછ્યું, તમે કોણ છો? તમે બોલો છો તે શ્લોકો કોણે રચેલા છે? શિષ્યોએ કહ્યું, અમે વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યા છે. આ 2 શ્લોકો તો ખાલી નમૂના છે, બીજા શ્લોકો વખારમાં છે. વ્યાસ ભગવાને આવા શ્લોકોમય શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી છે. શુકદેવજીએ પૂછ્યું, આવા કેટલા શ્લોકો તેઓએ બનાવ્યા છે? શિષ્યો કહે છે, એવા 18,000 શ્લોકો બનાવ્યા છે. આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકથી સમાધિ લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય, આ તો આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે. ગોપીઓને આવી સમાધિ લાગી હતી. સાધો સહજ સમાધિ ભલી. શુકદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતાજી છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણને સાંભળીશ. આજે શુકદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ. કનૈયાની લીલા સાંભળી તેનું ચિત્ત આકર્ષાયું.
યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી ખેંચાય છે. નિર્ગ્રંથ સુખદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. ભાગવતના શ્લોકો સાંભળી સુખદેવજીનું ચિત્ત આકર્ષાણું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ હવે પાગલ બન્યા. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસના આશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. સુખદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. વ્યાસજીએ સુખદેવજીને સાતી સરખો સાંપ્યો છે. સુખદેવજીએ કહ્યું, પિતાજી, આ શ્લોકો હવે મને ભણાવો. સુખદેવજી કથા સાંભળે છે, કૃતાર્થ થયા છે. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રસાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષય રામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. સુજી કહે છે, સૌનકજી, આશ્રય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને તે પોતાની તરફ ખેંચી લેશે. તો પછી સુખદેવજીનું મન તે આકર્ષાય એમાં શું નવાય? જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જેઓ સદા આત્મામાં રમણ કરનારા છે, તેઓ પણ ભગવાનના હેત રહી ભક્તિ કર્યા કરે છે. કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લેશે. ભાગવતની કથામૃતનું પાન કરતા ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો દશમ સ્કંદ પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા પણ કહેશે કે પહેલા મને ભૂખ અને તરસ લાગતા હતા, પણ ભગવાનના કથામૃતનું પાન કરતા હવે મારા ભૂખ અને તરસ અદૃશ્ય થયા છે. મેં પાણી પણ છોડ્યું છે, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દોસહ સુધા પણ મને પીડા કરતી નથી. ભોજન ભજનનું સાધન માત્ર છે, માટે ક્ષુધા લાગે નહીં એટલું ભોજન કરવું. સુજી વર્ણન કરે છે. તે પછી આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. મારા ગુરુદેવ ત્યાં હતા, એમણે આ કથા મને કહી. તે તમને સંભળાવું છું, શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગરોહણની કથા કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બનાવતા પંચધાયની કથા શરૂ થાય છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અનશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેના આ 5 શુદ્ધ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5 શુદ્ધિ હતી તે બતાવતા આગળની કથા કહેવામાં આવે છે કે 7 થી 11, 5 અધ્યાયોમાં બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પરીક્ષિત બોલશે, આ હરિકથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. ઉત્તમ શ્રોતા તે છે કે જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે. પ્રભુ ભજનમાં આનંદ આવે તો ભૂખ તરસ ભૂલાય. આત્માકાર વૃત્તિ થાય તો દેહ ધર્મનું ભાન રહે નહીં. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વત્થામાએ વિચાર્યું, હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ. અરે, જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે અને કહ્યું, મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવોને શ્રી કૃષ્ણ ઉપર એટલો દ્રઢ વિશ્વાસ. દ્વારકાનાથ કહે છે તે જ કરવાનું. તેઓ કાંઈ પ્રશ્ન પૂછતા જ નથી. પાંડવોને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે. પાંડવો પોતાને સ્વતંત્ર માનતા નથી, પણ પ્રભુને આધીન છે. આજકાલ સ્વતંત્રનો અર્થ જુદો કરવામાં આવે છે. બાકી જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને આધીન છે, તે ખરો સ્વતંત્ર છે.
તમો પણ કોઈ સાધુ સંત મહાત્મા માતા પિતાને આધીન રહેજો. આવા પાંડવોના કુળમાં પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈ શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. બાળક બુદ્ધિ હતી તેઓ બોલ્યા, તમને ઊંઘ આવતી નથી? અમને ઊંઘ આવે છે. તમારે જવું હોય તો જાઓ. પરિણામે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. દુઃખમાં ડાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થતો તે દીન થઈને નમતો નથી. આજે કૃષ્ણ નિષ્ઠુર થયા છે. દ્રૌપદીના આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદી રડે છે, પણ દ્વારિકાનાથને દયા આવતી નથી. નહીતર દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણથી સહન થતું નથી. અગાઉ જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીના આંસુ લૂછવા દોડતા આવ્યા છે. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ, કે જે દુઃખમાં ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખો આવ્યા છે. પરમાત્માએ વિચાર્યું છે પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. સર્વ રીતે પાંડવો સુખી થાય એ સારું નથી. પાંડવોને આ સુખમાં કદાચ અભિમાન થશે તો એમનું પતન થશે. આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર જેવા બની જાય છે. સુખમાં પાંડવો શાનભાન ન ભૂલે, તેથી આ દુઃખ પ્રભુએ આપ્યું. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. અશ્વત્થામા અને અર્જુનનું યુદ્ધ થાય છે. અર્જુનને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે, પણ મારવાની હિંમત થતી નથી. ગુરુપુત્ર ગુરુનું સ્વરૂપ છે. અશ્વત્થામાને બાંધી અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો. અશ્વત્થામાની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડતા દોડતા ત્યાં આવ્યા છે. અશ્વત્થામાને વંદન કરે છે. કહે છે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાના 5 બાળકોને મારનારને દ્રૌપદી વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. 5 બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે, છતાં તેને બ્રાહ્મણ માની દ્રૌપદી પ્રણામ કરે છે. તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે તેને જય શ્રી કૃષ્ણ કહેજો. ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનને સુધારજો. વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. અશ્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે, હું વંદનીય નથી. અશ્વત્થામા કહે છે, દ્રૌપદી, લોકો જે તારા વખાણ કરે તે ઓછા છે. તું વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણથી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશીને કહ્યું, વામસ્ય ભાવા, કોમળ હૃદયવાળી, સુંદર સ્વભાવવાળી. જેનો સ્વભાવ અતિ સુંદર તે ભગવાનને વાલો લાગે છે. શરીર જેનું સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમતો નથી, પણ જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. સ્વભાવ સુંદર ક્યારે બને? અપકારનો બદલો પણ ઉપકારથી આપે ત્યારે. દ્રૌપદી બોલી ઉઠ્યા, તેને છોડી દો, તેને મારશો નહીં. અગુરુપુત્ર છે. તે વિદ્યા દ્રોણાચાર્યે પોતાના પુત્રને આપી, તે તમને આપી. તમે તે ભૂલી ગયા? બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લૂલી લંગડી વાંજણી હોય તો પણ ગાયનું શુકન મનાય છે. ભેંસના શુકન માનવામાં આવતા નથી. ગાય અને બ્રાહ્મણ વંદનીય છે. દ્રૌપદીએ દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુડાકેશ અને શ્રી કૃષ્ણ ઋષિકેશ છે. એ જોડી આ શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી
શ્રી કૃષ્ણ છે, યુધિષ્ઠિર એ ધર્મ છે, ભીમ એ બળ છે, સહદેવ નકુળ બુદ્ધિ જ્ઞાન છે, આ 4 ગુણવાળો જીવ અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે? જ્યારે દ્રૌપદી દયા તેની પત્ની બને ત્યારે. જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે છે ત્યારે દ્રૌપદી ક્યારે મળે? ધર્મને મોટો માને ત્યારે. પરમાત્મા સારથી તો જ થાય, તેના જ થાય કે જે ધર્મને મોટો માને. આજે તો લોકો ધર્મને મોટો માનતા નથી, ધનને મોટું માને છે, અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયા છે. માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કાંઈ કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો, આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે ને? તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથી થશે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ક્યારેય ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે ગમે છે. દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો. અર્જુને કહ્યું, આને મારશો તો પણ મારા 5 પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી, પરંતુ અશ્વત્થામાને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજુ સધવા છું. અશ્વત્થામાની મા વિધવા છે. તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે. તે રડશે તે મારાથી નહીં જોવાય. કોઈના આશીર્વાદ ન લો તો કાંઈ વાંધો નહીં, પણ કોઈના નિશાસો લેશો નહીં. કોઈ નિશાસો આપે તેવું કૃત્ય પણ ક્યારેય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. રડવાથી પાપ બળે છે. રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે. રડવાથી સુખી થવાય છે. ભીમ અર્જુનને કહે છે, આ બાલ હત્યા ઉપર દયા હોતી નથી. તમારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? દ્રૌપદી વારંવાર કહે છે, મારશો નહીં. અર્જુન વિચારમાં પડ્યા. શ્રી કૃષ્ણે આજ્ઞા કરી. દ્રૌપદી બોલે છે તે બરાબર છે. દ્રૌપદીના દિલમાં દયા છે. ભીમસેને કહ્યું, મનુસ્મૃતિમાં કહ્યું છે કે આતતાઈને મારવામાં પાપ નથી. ધર્મ પ્રમાણે પણ આતતાઈ અશ્વત્થામાને મારવામાં પાપ નથી. શ્રી કૃષ્ણ પણ મનુસ્મૃતિને માન રાખી જવાબ આપે છે, બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે. માટે અશ્વત્થામાને મારવાની જરૂર નથી. તેનું અપમાન કરી અને કાઢી મૂકો. અશ્વત્થામાનું મસ્તક કાપ્યું નહીં, તેના માથામાં જન્મસિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વત્થામામાં તેજહીન બન્યા. ભીમસેને વિચાર્યું, હવે મારવાનું શું બાકી રહ્યું? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મરવા જેવું છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. શુકદેવજી સાવધ કરે છે, હે રાજન, અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવોએ મારું અપમાન કર્યું છે, તેનો બદલો લઈશ, મારું પરાક્રમ બતાવીશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે, તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો નાશ થશે. એમ વિચારી ગર્ભ ઉપર એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા વ્યાકુળ થયા છે. હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. ઈશ્વર સ્મરણ વારંવાર કરો તો ભાવ શુદ્ધ થાય છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. જીવ માત્ર પરીક્ષિત છે. સર્વનું ગર્ભમાં કોણ રક્ષણ કરે છે? જીવ માત્રનું રક્ષણ ગર્ભમાં ઈશ્વર કરે છે. બહાર આવ્યા પછી પણ જીવનું રક્ષણ ભગવાન કરે છે. જીવ માત્ર પરીક્ષિત જેવા છે. ભગવાનને ઉત્તરાના ગર્ભમાંના પરીક્ષણનું રક્ષણ કર્યું છે. એટલું જ નહીં, તે જીવ માત્રનું રક્ષણ કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે, પણ બહાર આવ્યા પછી 2 હાથ છૂટા થતા તેનું નમન છૂટી જાય છે. પ્રભુને તે ભૂલી જાય છે. ગર્ભ અવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. બાલ્ય અવસ્થામાં પણ
જીવનું પરમાત્મા જ રક્ષણ કરે છે. એ તો જવાનીમાં માનવી ભાન ભૂલે અને અક્કડમાં ચાલે અને કહેશે, હું ધર્મમાં માનતો નથી, ઈશ્વરમાં માનતો નથી. દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી છે કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના શરણનો આશ્રય લેજે. દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના શરણનો આશ્રય લેવો. કોઈ દુઃખનો પ્રસંગ આવે ત્યારે શ્રી કૃષ્ણને શરણે જજે. કનૈયો પ્રેમાળ છે, તે તને જરૂર મદદ કરશે. તમારા દુઃખની કથા દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહીં. ઉત્તરાએ જોયેલું કે મારા સાસુજી રોજ દ્વારકાનાથને રીઝાવે છે. બાળક અનુકરણ જલ્દી કરે છે. બાળકના દેખતા પાપ નહીં કરો. તેથી ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયા નથી, પણ પરમાત્મા પાસે ગયા છે. માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. પરમાત્માની લીલા અપાકૃતિ છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી. દેવકીને ભ્રાંતિ કરાવે છે કે મારા પેટમાં ભગવાન છે. પરંતુ આજે એવી જરૂર પડી હતી. આજે ભક્તિનું રક્ષણ કરવું હતું, એટલે પરમાત્માએ ગર્ભમાં જઈને રક્ષણ કર્યું છે. પરમ આશ્રય થયું છે. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિરાવરણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ કરી દ્વારકાનાથ દ્વારકા પધારવા તૈયાર થયા. કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પૃષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિ રૂપ હતો. પ્રેમ લક્ષણા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિનો ભેદ રહેતો નથી. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. મર્યાદા ભક્તિ પહેલા આવે, તે પછી પુષ્ટિ ભક્તિ. મર્યાદામાં ભક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભાગવતના 9મા સ્કંદ સુધી સાધન ભક્તિનું વર્ણન છે. 10મ સ્કંદમાં સાધ્ય ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે, પુષ્ટિ ભક્તિ ભગવાનને બાંધે છે. તેની કથા ભાગવતમાં છેવટે આવે છે. દરેક વ્યવહારને ભક્તિરૂપ બનાવે તે પુષ્ટિ ભક્તિ છે. ભક્તિ માર્ગમાં ભગવત વિયોગ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે પ્રભુમાં વિરહમાં બળે છે. દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીનું હૃદય ભરાયું છે, ઝંખના છે. 24 કલાક હું શ્રી કૃષ્ણ નિહાળ્યા કરું. મારા શ્રી કૃષ્ણ મારાથી દૂર ન જાય. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો ત્યાં કુંતાજી આવ્યા છે. રસ્તામાં હાથ જોડીને ઊભા છે. પ્રભુએ દારૂ સારથીને રથ ઊભો રાખવા કહ્યું. ફૈબા, અત્રે માર્ગમાં કેમ ઊભા છો? કુંતાજીને જોઈને પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા. કુંતાજી વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલા પાપોને યાદ કરો. હૃદય દીન બનશે. સુજી વર્ણન કરે છે, રોજનો નિયમ કે ભગવાન કુંતાને પ્રણામ કરે, ત્યારે આજે કુંતાએ ભગવાનને વંદન કર્યા. પ્રભુ કહે છે, તમે આ શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો એ ન શોભે. કુંતાજી કહે છે, આજ દિન સુધી માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો. આજે સમજાયું આપ ઈશ્વર છો. યોગીઓ તમારું ધ્યાન ધરે છે. તમે સર્વના પિતા છો. કુંતાની દ્રાસ્ય મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. હનુમાનજીની દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી દાદા છે. દાસ્ય ભાવથી હૃદય દીન બને છે. મારા ધણીના સામું જોવાની મારી હિંમત થતી નથી. હું તો એમનો નોકર છું. દાસ્ય ભક્તિ અધિકારી મહાત્માને પ્રાપ્ત થાય છે. દાસ્ય ભક્તિમાં ચરણો ઉપર નજર સ્થિર કરવી પડે છે.
યશોદાના વાત્સલ્ય ભાવ હતો. વાત્સલ્ય ભાવમાં મુખારવિંદ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે. કોઈ ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. ઈશ્વર સાથે કંઈક સંબંધ જોડવો જોઈએ. મર્યાદા ભક્તિમાં દાસ્ય ભાવ મુખ્ય છે. કુંતાજી વાત્સલ્ય ભાવથી કૃષ્ણના મુખને નિહાળે છે. મારા ભાઈનો દીકરો એટલે વાત્સલ્ય ભાવ, મારા ભગવાન છે એટલે દાસ્ય ભાવ છે. શરણ જોવાથી તૃપ્તિ થતી નથી એટલે મુખ તરફ જુએ છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમલ પ્રગટ થયું, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમના નેત્રો કમળના સમાન વિશાળ અને કોમળ છે, જેમના શરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા હે કૃષ્ણ આપને વારંવાર નમન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી, સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલા. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુઃખમાં પણ સ્તુતિ કરવી અને અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે, અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે. કુંતાજી કહે છે, પ્રભુએ અમને સુખી કર્યા છે, અમને કેવા કેવા દુઃખમાંથી ઉગાર્યા. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. કુંતાજી પ્રભુના ઉપકાર ભૂલ્યા નથી. ત્યારે અતિ સુખમાં મનુષ્ય દુઃખમાં દિવસો ભૂલી જાય છે. હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા, ત્યારે નાથ તમે જ મારું રક્ષણ કરતા હતા. જીવ માત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું એમ માનીએ છીએ, અમુક ડોક્ટરે બચાવ્યા એમ માનીએ છીએ, પણ ભગવાને બચાવ્યા તેમ માનતા નથી. ભગવાનનો ઉપકાર માનતા નથી. વિચાર કરો, ડોક્ટરની દવામાં કે ઇન્જેક્શનમાં શું બચાવવાની શક્તિ છે? ના ના, બચાવનારો કોઈ જુદો છે. ડોક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડોક્ટરને ઘરે કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળ જ નહીં. જળ વિના નદી શોભે નહીં, પ્રાણ વગર શરીર શોભે નહીં, કંકુમના ચાંદલા વગર સૌભાગ્યની સ્ત્રી શોભે નહીં, તેમ આપ વિના પાંડવો શોભે નહીં. નાથ, આપને લીધે અમે સર્વ સુખી છીએ. ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. ગોપીઓ કહે છે, યમુનાજીના વિસ્મય જળથી થનાર મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા આંધી વીજળી દાવાનળથી આપે અમારું રક્ષણ કર્યું છે. સંસારમાં સંસારનું ઝેર વારંવાર બાળે છે. કુંતાજી યાદ કરે છે, કુંતાજી યાદ કરે છે, દુર્યોધને મારા ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, ત્યારે તેને આપે ઉગાર્યો. લાક્ષાગૃહમાં અમારી લાજ રાખી. આપના ઉપકારો અનંત છે, તેનો બદલો વાળી શકાય એમ નથી. મારી દ્રૌપદીની દુશાસન સભામાં લઈ ગયો, તે વખતે દુર્યોધને કહ્યું, દ્રૌપદી આપણે દાસી થઈ છે, તેને નિર્વસ્ત્ર કરો. દુશાસન સાડી ખેંચવા લાગ્યું, પણ ભગવાન જેને ઢાંકે તેને કોણ ઉઘાડી શકે? દુશાસન થાક્યો, લોકો આશ્રયમાં પડ્યા. સાડી હે કે નારી હે, સાડી કી નારી હે. જીવ ઈશ્વરને કાંઈ આપી શકે નહીં. જગતનું સર્વ ઈશ્વર છે. ભગવાન કહે છે, મારું છે તે મને આપે છે, એમાં શું ધાડ મારી? રોજ 3 વખત પ્રાર્થના કરો, નાથ હું તમારો છું, તમારા મારા ઉપર અનંત ઉપકાર છે. કુંતાજી કહે છે, આપના ઉપકારોનો બદલો હું શું વાળી શકું? હું તો આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. નાથ, અમારો ત્યાગ ન કરો. તમે દ્વારિકા પધારો છો, પણ મને એક વરદાન માગવાની ઈચ્છા છે, તે આપો અને પછી જાઓ. કુંતાજીએ માગ્યું તેવું કોઈએ દુનિયામાં માગ્યું નથી અને માગશે પણ નહીં.
હે જગતના ગુરુ, અમારા જીવનમાં પગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે. અને આપના દર્શન થાય તે પછી જન્મના મૃત્યુના ચક્કરમાંથી આવવું પડતું નથી. દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે. વિપત્તિ એ સાચી વિપત્તિ નથી અને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ અને નારાયણનું સ્મરણ કાયમ રહે એ સાચી સંપત્તિ છે. મનુષ્યને પ્રભુ વિના ચેન પડે છે તેનું કારણ એ છે કે ભક્તિ રસને તે સમજો નથી. કુંતાએ માગ્યું છે, નાથ, મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે તેવું વરદાન આપો. શ્રી કૃષ્ણ કહે છે, તમે આ શું માગો છો? તમે શાન ભાન ભૂલ્યા તો નથી ને ફૈબા? આજ દિન સુધી દુઃખના અનેક પ્રસંગો આવ્યા, હવે સુખનો વારો આવ્યો છે. હજુ દુઃખ ભોગવવાની હોય છે. સર્વ પ્રકારનું જેનું અભિમાન છૂટે, જે દીન બને તે ભગવાનને વહાલો લાગે. કુંતાજી દીન બન્યા છે. નાથ, હું જે માગું છું તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માને શરણે જવાની ઈચ્છા થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ તો સુખ છે. તેનું દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી તેને હું સંપત્તિ માનું છું. હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું, તમારા ધ્યાનમાં સીતાજી તન્મય થયા છે, તેથી કહું છું કે સીતાજી આનંદમાં છે. નાથ, જ્યારે તમારું સ્મરણ ન થાય ત્યારે સાચી સંપત્તિ આવી છે એમ સમજવું. મારી સાથે વિપત્તિઓ આવે છે કે જેથી તમારા શરણોનો આશ્રય કરવાની ભાવના જાગે છે. દુનિયાના મહાન પુરુષોને પહેલા દુઃખના પ્રસંગો આવ્યા છે. 4 પ્રકારના મનથી મનુષ્ય ભાન ભૂલે છે. એક વિદ્યામદ, બીજું જુવાનીનો મદ, ત્રીજું દ્રવ્યનો મદ અને ચોથું અધિકાર મદ. આ 4 પ્રકારના મદથી જીવ ભગવાનને ભૂલી જાય છે. પોતાનું બાળક રડે તો પ્રોફેસર તાળી પાડે અને તેને સાનું રાખવા પ્રયત્ન કરે, ત્યારે તે ભૂલી જાય છે કે હું પ્રોફેસર છું. પ્રોફેસર સાહેબ કથામાં આવે છે ત્યારે કીર્તનમાં તેમને તાળી પાડતા શરમ આવે. ઘેરે બાબાને રમાડતા તાળી પાડતા શરમ નથી આવતી, અને પ્રભુના કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે. ભણેલા લોકોને ભજનમાં શરમ આવે તો એના જેવું બીજું શું પાપ હોઈ શકે? બધાએ ભગવાને કહ્યું છે, આ 4 પ્રકારના મતથી જીવ ઉન્મત્ત બને છે અને મારું અપમાન કરે છે. આ મદવાળાની જીભને કીર્તન કરતા પાપ પકડી રાખે છે. તું બોલીશ તો મારે બહાર નીકળવું પડશે. મહાભારતમાં કહ્યું છે, સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે. માટે દીન બની પ્રાર્થના કરો. તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા નાથ તમે આવ્યા છો. કુંતા થઈ સ્તુતિ કરજો. મને વસુદેવજીએ કહેલું છે, કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી. તમે ગોકુળમાં જઈ કનૈયાના દર્શન કરજો. જ્યારે તમે ગોકુળમાં બાળ લીલા કરતા હતા ત્યારે તે સમયે હે નાથ, હું તમને જોવા આવી હતી. તે તમારું બાળ સ્વરૂપ હજુ ભૂલાતું નથી. એ વખતે યશોદાએ તમને બાંધ્યા હતા. તે ઝાંખી મને થઈ છે તે હજી ભૂલાતી નથી. કાળ પણ જેનાથી કાપે તે કાળના કાળ શ્રી કૃષ્ણ
આજે થરથર કાપે છે. મર્યાદા ભક્તિ, પુષ્ટિ ભક્તિના આ પ્રમાણે વખાણ કરે છે. કુંતા યશોદાના વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્ત રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેને આરાધન કરે તેને ભક્તિ સિદ્ધ થાય છે. સ્નેહ પાશમ મીમ ચિદિંદ, સ્વજનોને તેની સાથે જોડાયેલી, સ્નેહજનોની સાથે જોડાયેલી સ્નેહની દ્રઢ ફાંસીને આપ કાપી નાખો. આ શ્લોકથી આ સિદ્ધ થાય છે. આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સ્તુતિના આરંભમાં નમસ્તે અને સમાપ્તિમાં પણ નમસ્તે. સાંખ્ય શાસ્ત્રના 26 તત્વોનું પ્રતિપાદન 26 શ્લોકોની સ્તુતિમાં કરવામાં આવ્યું છે. ભગવાન બધું કરે છે, પણ તે વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે. કુંતાજીના મહેલમાં ભગવાન પધાર્યા છે. અતિશય આનંદ થયો છે. અર્જુન ત્યાં આવ્યા, માને કહે છે, કૃષ્ણ મારા સખા છે, મારા માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે છે, રસ્તામાં હું જઈને ઊભી રહી એટલે પાછા આવ્યા છે. દ્રૌપદી કહે છે, કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મારી સાડી ફાડી પાટો મેં બાંધેલો એટલે મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે છે, તમે માનેલા બહેન છો, સગી બહેન તો હું છું, એટલે મારા માટે પાછા આવ્યા છે. મને મળવા આવ્યા છે. ત્યારે હું રડું અને કંઈ ન બોલી શકી, માટે પાછા આવ્યા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા થશે. સર્વને વાલો પણ એ કોઈનો ન થનારો, સર્વથી ન્યારો છે. સબસે ઊંચો પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈ સગાને માનતો નથી. પ્રેમ સગાઈમાં હું માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ કરે છે.